હલો મારા મિત્રો, કેમ છો બધા? તો આપણે નવા વિડીયોમાં વાત કરીશું મનમેળાના નવા પ્રોમોની. તેમાં આપણને એક નવી જ કહાની જોવા મળે છે. સિદ્ધાર્થ અને સ્વાતિના વચ્ચે જે પ્રેમની પાખડીઓ ખીલી હતી, એ પ્રેમની પાખડીઓની અંદર આ નવો જ વળાંક આપણને જોવા મળે છે. આપણને જોવા મળે છે કે અત્યાર સુધી સ્વાતિએ પોતાના પરિવારનું ધ્યાન રાખ્યું હતું અને સિદ્ધાર્થના પરિવારનું ધ્યાન રાખ્યું હતું, અને હવે સિદ્ધાર્થ સ્વાતિના પરિવારનું ધ્યાન રાખવા માટે આવ્યો છું અને એમ કહે છે કે તારી બધી શરતો મને મંજૂર છે. એમ કરીને સ્વાતિ જે છે એ સિદ્ધાર્થ પાસે ઘરના કામ કરાવે છે અને ઝાડુ મરાવે છે, રસોઈ બનાવડાવે છે, ચા બનાવડાવે, આ બધું સિદ્ધાર્થ કરે છે સ્વાતિના પ્રેમને જીતવા માટે. પરંતુ શું સિદ્ધાર્થ આ સ્વાતિએ આપેલા પડકારને ઝીલી શકશે? કારણ કે આપણને ખબર જ છે કે સિદ્ધાર્થને આ બધું કરવાની આદત નથી. તો શું સિદ્ધાર્થ આ બધું કરીને સ્વાતિના મનને જીતી શકશે? કારણ કે સ્વાતિએ એમ કીધું છે કે જો તમે આ મારી શરત હારી ગયા તો હું તમારા ઘરે એટલે કે એના સાસરે ક્યારે પગ નહીં મૂકે. તો શું થશે આગળ? આ બધું જોવાનું મહત્ત્વપૂર્ણ રહેશે. અને જેટલા પણ આ મનમેળાના ફેન્સ છે એના માટે આ વિડીયો બહુ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આવનારા એપિસોડ જે છે બહુ જોવાલાયક રહેવાના છે. તો જોતા રહો મનમેળો કલર્સ ગુજરાતી પર. બની રહો અમારી સાથે. વિડીયો તમને જરા પણ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બે નોટિફિકેશન પ્રેસ કરો. ચાલો મિત્રો, મને નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. તમારું હોય ને તમારા પરિવારનું ધ્યાન રાખો. અને વરસાદ બહુ હોય, તમારા આસપાસની જગ્યામાં પાણી ભરાયા હોય તો સુરક્ષિત સ્થળે જજો અને કોઈ ચિંતા કરતા નહીં, બધું સારું થઈ જશે. તો ચાલો મિત્રો, મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો.